સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજનો ટોપિક છે એક ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન ક્લિયર કરવાના છીએ કે સે અને ટેલ બંનેની વચ્ચે ડિફરન્સ શું છે. હવે તમને એટલું બેઝિક તો ખબર હશે કે સે એટલે કહેવું, ઓકે, અને ટેલ્સ એટલે કહેવું, ઓકે. તો પછી શાનો ઉપયોગ, કયાનો ઉપયોગ ક્યારે કરવો, તો આપણે આજે એનું ક્લિયરન્સ મેળવીએ. તો પણ જો તમારે ઇંગ્લિશ બોલવું છે, પ્રેક્ટિસ કરવી છે, તો મારી જોડે પ્રેક્ટિસ કરજો તમે. હું જેવી રીતે બોલું એવી રીતે, જેમ કે હું કેટલાક સેન્ટેન્સીસ બોલીશ કે જે બોર્ડ ઉપર લખેલા નહીં હોય, તમે મારી સાથે બોલજો કે જેથી તમને પ્રેક્ટિસ થાય, ઓકે. ખાલી જોવાથી પ્રેક્ટિસ નહીં થાય, ઓકે. ચલો તો જોઈએ આપણે કે સે એટલે કહેવું, ધ્યાન આપજો, અને ટેલ્સ એટલે કહેવું, ઓકે. પણ શાનો ઉપયોગ ક્યારે કરવો, તો એક શોર્ટમાં યાદ રાખો કે એક જ માણસ હોય ત્યારે આપણે સે અને સેઝ નો ઉપયોગ કરવાનો, અને જ્યારે બે માણસ વચ્ચે વાત થતી હોય ત્યારે તમારે ટેલ કાં તો ટેલ્સ નો ઉપયોગ કરવાનો. હવે આ પાછું શું છે, તો લેટ્સ ટેક એક્ઝામ્પલ. એન્ડ તો અહીંયા જુઓ, મેં કંઈક કહ્યું, ભલે કોઈ છે પણ સેન્ટેન્સમાં કોઈ છે, બીજો કોઈ નથી. અહીંયા ધ્યાન આપો કે હું પોતે છું અને બીજો કોઈ માણસ છે. તો મેં શું કહ્યું કે જ્યારે એક જ માણસ છે સેન્ટેન્સની અંદર, એ ભલે ઇનડાયરેક્ટલી બહાર બીજો માણસ છે પણ સેન્ટેન્સમાં એનો ઉલ્લેખ નથી, ત્યારે તમારે સે કાં તો સેઝ નો ઉપયોગ કરવાનો. અને જ્યારે સેન્ટેન્સમાં બંને માણસોની વાત છે, એટલે હું કોઈને કહું છું તો એ બીજો માણસ પણ એ સેન્ટેન્સની અંદર પ્રેઝન્ટ છે, ત્યારે તમારે ટેલ્સ નો ઉપયોગ કરવાનો. આટલો જ કોન્સેપ્ટ છે, બીજું કંઈ છે નહીં. તો આને ઇંગ્લિશમાં ફેરવીએ આપણે કે મેં કંઈક કહ્યું, આઈ સે સમથિંગ. હું કંઈક કહું છું, શું આવે, આઈ ટેલ હિમ સમથિંગ. કેમ, એક અને બે માણસ છે. અહીંયા શું છે, ઓનલી ફોર વન પર્સન ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સેન્ટેન્સ, ઓકે. અને અહીંયા શું છે, બે પ્રેઝન્ટ છે. ક્લિયર થઈ ગયું. હવે જો ક્વેશ્ચન કરો છો ત્યારે પણ ટેલ અને સે નો ઉપયોગ કરવાનો છે. હજુ વધારે લઈએ કે સે અને સેઝ નું ભૂતકાળ શું છે, સેડ છે. શું છે, સેન્ટેન્સની સાથે પ્રેક્ટિસ કરીએ, ધ્યાન આપજો, બરોબર. અને ટેલ અને ટેલ્સ નું પાસ્ટ છે ટોલ્ડ, ઓકે. શું છે, તે સે અને સે નું સેડ એટલે કે કહ્યું, ટેલ અને ટેલ્સ નું છે ટોલ્ડ, ઓકે. ધ્યાન આપજો, ઓકે. ચલો હવે આપણે એમ કહીએ, મેં કંઈક કહ્યું, તો આઈ સેડ આવે. શું આવે, આઈ સેડ સમથિંગ. મેં કંઈક કહ્યું, મેં તમને કંઈક કહ્યું, કહું છું ને, કહ્યું પાસ્ટની વાત કરે છે, તો આઈ થિંક. મેં તેને કંઈક કહ્યું, બરોબર, ઓકે. હવે ક્વેશ્ચન ફરીથી લઈએ એનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કે મેં કોઈને ક્વેશ્ચન કર્યો કે તમે શું કહી રહ્યા છો, કાં તો તમે ક્યાં જઈ રહ્યા છો, કાં તો તમે શું ખાઈ રહ્યા છો. તો આપણે એમ કોઈ પણ ક્વેશ્ચન લઈએ, તમે શું ખાઈ રહ્યા છો, કાં તો તમે શું લખી રહ્યા છો, કોઈ પણ ક્વેશ્ચન લઈએ, આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવો છે, ઓકે. તમે શું ખાઈ રહ્યા છો. હવે તમે ને એ માણસ છે, તો હવે એ બે રીતે જવાબ આપી શકે. એણે કંઈ ન કહ્યું, ઓકે. ધ્યાન આપજો, તેણે કંઈ કહ્યું નથી. હી ડીડન્ટ, શું આવે, હી ડીડન્ટ સે. તેણે કંઈ ન કહ્યું એટલે કે કંઈ બોલ્યો નહીં. અને જો એમ આવે કે હી ડીડન્ટ ટેલ મી. કેમ ટેલ નો ઉપયોગ કર્યો, ધ્યાન આપો કે હી અને મી, કોઈ બીજો માણસ અને હું, બે જણા છીએ સેન્ટેન્સની અંદર. એવી રીતે બોલ્યો કે તેણે મને કશું ન કહ્યું, ઓકે. તો હી ડીડન્ટ ટેલ મી, તેણે મને કશું ન કહ્યું. અને તેણે કશું ન કહ્યું પણ મને ઇન્ક્લુડ કર્યો નથી. હી ડીડન્ટ સે, તેણે કશું જ કહ્યું નથી, કંઈ જ કહ્યું નથી. તો આટલો કોન્સેપ્ટ છે, ઓકે. ચલો થર્ડ ની અંદર આપણે જોઈએ કે મારે કોઈ ઓપ્શન ની અંદર આપેલું છે સે ટુ. શું આપેલું છે,
say to. ધ્યાન આપજો. અહીંયા છે say અને say to. હવે આવડી શું છે તો આનો સિમિલર છે. તમે ટેલ મૂકો કાં તો say to મૂકી શકો, ગ્રામેટિકલી કરેક્ટ છે. ઓકે, જેમ કે હું એમ કહું મેં તેને વાર્તા કહી તો શું થાય? મેં તેને વાર્તા કહી. કાં તો ટેલની જગ્યાએ શાનો ઉપયોગ કરી શકો? say no. I say to him a story. મેં તેને વાર્તા કહી. તો હું તેને વાર્તા કહું છું. I tell him a story. હું તેને વાર્તા કહું છું. અને I say to શું છે? tell અને say to શું છે? ઇક્વલ છે. જ્યારે પણ ઓપ્શનની અંદર say જોવા મળે તો બીજો માણસ નહીં હોય. ઓકે, અને જો બીજો માણસ છે તો ટેલ અને ટેલ્સ હશે, અને એ પણ નહીં હોય તો શું હોય? say to હશે. આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે. હવે જો ક્વેશ્ચન કરવો છે, વધારે પ્રેક્ટિસ કરીએ સેન્ટેન્સ લઈ, આ જેથી તમારું સ્પોકન બેટર બને. કે તમે શું કહ્યું? તમે શું કહ્યું? what did you say? તમે શું કહો છો? what do you say? શું થાય? કોઈને ક્વેશ્ચન કરવો છે કે તમે શું કહો છો? what do you say? what do you say? તમે શું કહ્યું તો શું આવે? what did you say? what did you say? તમે મને શું કહ્યું? તમે મને શું કહ્યું? ધ્યાન આપજો, હું અને તમે બંને સેન્ટેન્સમાં છીએ તો what did you. ધ્યાન આપજો, what did you શું આવે? say આવે કે tell આવે? tell me. what did you tell me? તમે મને શું કહ્યું? અથવા તો tell me ની જગ્યાએ said to કાં તો say to શું આવે? say to. what did you say to me? તમે મને શું કહો છો? અન્ડરસ્ટુડ? કાં તો તમે મને શું કહ્યું, સોરી, તમે મને શું કહ્યું. તો આ બે ફરીથી ક્લિયર છે. હવે ક્વેશ્ચનનો આન્સર કરીએ કે મેં કંઈ જ નથી કહ્યું. આઈ ડીડન્ટ સે. મેં કંઈ જ નથી કહ્યું. ઓકે, અને મેં તમને કંઈ જ નથી કહ્યું. આઈ ડીડન્ટ ટેલ યુ. આઈ ડીડન્ટ ટેલ યુ સમથિંગ. મેં તમને કંઈ જ નથી કહ્યું. સો ફ્રેન્ડ્સ, આટલો ડિફરન્સ છે સી અને ટેલની અંદર. ઓકે, આઈ હોપ કે આનો તમને જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. બીજા બે વર્ડ છે એને વધારે પ્રેક્ટિસ કરીએ કે ટોક. શું છે? ટોક. ટોક એટલે વાતો કરવી. તો જ્યારે પણ તમે એક કરતા વધારે માણસો બેઠા હોય અને વાતો કરતા હોય ત્યારે કાં તો ડિસ્કશન કરતા હોય તો ટોક નો ઉપયોગ કરવાનો. જેમ કે બાળકો એમના પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા હતા તો બાળકો એક કરતા વધારે છે ને વાતો કરે છે તો the students કાં તો the children are talking about their project. શું આવે? the students are talking about their project કાં તો સ્કૂલ પ્રોજેક્ટ. તો જ્યારે વાત કરતા હોય તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ટોક, ટોકડ, ટોકિંગ. વધારે પ્રેક્ટિસ કરીએ તો અહીંયા શું છે? what do you say? તમે શું કહેશો? તમે શું કહેશો? what will you say? શું આવે? what will you say? ધ્યાન આપજો, say. ઓકે, અને તમે મને શું કહેશો? તો what will you tell me? what will you tell me? તમે મને શું કહેશો? તમે શું કહી રહ્યા છો? what are you saying? તમે શું કહી રહ્યા હતા? what were you saying? તમે મને શું કહી રહ્યા છો? તો what are you telling me? what are you telling me? સો ફ્રેન્ડ્સ, જો પ્રેક્ટિસ કરવી છે તો મારી સાથે બોલવું પડશે, કારણ કે આ ટોપિક છે એકદમ નાનો છે, પણ તમારા સ્પોકન માટે, તમારા સ્પોકનને બેટર બનાવવા માટે મેં વધારે સેન્ટેન્સીસ લીધા, ટેન્સને ચેન્જ કર્યો. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને એ પ્રમાણે ટેન્સને ચેન્જ કર્યો. ઓકે, અને તમને પ્રેક્ટિસ કરાવી. હજુ વધારે પ્રેક્ટિસ કરીએ. તમે શું કહી શકો છો? what can you say? what can you say?
તમારે શું કહેવું જોઈએ? વોટ શુડ યુ સે? સો ફ્રેન્ડ્સ, આવી જ રીતે જો સ્પોકનમાં બેટર બનવું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.